દહેગામમાં પશુપાલકો સાથે બેઠક બાદ સાંસદનું નિવેદન 20થી વધુ દૂધ ઉત્પાદકોના આગેવાનો સાથે સાંસદે બેઠક કરી છે અને દૂધ ઉત્પાદકોએ ઘણી રજૂઆતો કરી હોવાની વાત હસમુખ પટેલે કરી। ઉત્તમ ડેરી સંઘને નફો આપતી નથી તેવી રજૂઆતો મળી હોવાની વાત સાંસદે કરી છે અને આ સાથે જ ધારાસભ્ય સાથે ચર્ચા બાદ સરકારમાં રજૂઆતો કરીશું। બેઠકમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ પણ હાજર હતા। વિરોધ કરતા પશુપાલકો બેઠકમાં હાજર ન હતા। 95 મંડળીના પશુપાલકોની બનેલી કુલ 19 સભ્યની કમિટી બેઠકમાં ગેરહાજર રહી। વિરોધ કરતા પશુપાલકોની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા। અમે દૂધ ઉત્પાદકોની વાત ધીરજથી સાંભળી। એમણે અનેક રજૂઆતો કરી। એમની મુખ્ય માગણી એવી છે કે અમારું દૂધ આજ સુધી ઉત્તમ ડેરીમાં જતું હતું। જિલ્લામાં મધુર ડેરી આવેલી છે। ઉત્તમ ડેરી કરતાં મધુર ડેરીમાં અમારા દૂધના ભાવ સારા મળે છે। લગભગ 1 લીટરે 4 રૂપિયાનો તફાવત આવે છે। દૂધ મંડળીનો જે નફો આવે સંઘનો એ પણ અમને ઓછો આવે છે। આ રજૂઆત અમે સાંભળી છે અને દહેગામ તાલુકાના દૂધ ઉત્પાદક મિત્રોને સારો ભાવ મળે, એમને ન્યાય મળે એ માટે તમામ મુદ્દાઓ રાજ્ય સરકાર સાથે ધારાસભ્યશ્રી સાથે મળીને અમે ચર્ચા કરીશું અને દૂધ ઉત્પાદકોને ન્યાય મળે તેવો અમે પ્રયત્ન કરવાના છીએ।